અરે પ્રફુલભાઈ, કાઠિયાવાડનો ફેમસ વગેરે રોટલો કેટલા રૂપિયામાં? આપણે અલગ અલગ હોય છે, એમાં 3 ટાઈપના રોટલા આવે. ડ્રાય Okay. હોય છે, છાશમાં હોય છે, દહીંમાં હોય છે. ઓકે, તો ડ્રાય આપણો સૂકો આવે, હા. છાશ નોર્મલ ખાટી હોય, ઘરની બનાવેલી, દહીં અમૂલ મસ્તીનું હોય. ઓકે, તો આપણે એક છાશમાં બનાવી દો. છાશમાં એમાં શું શું આવશે? એમાં સૌથી પહેલા તેલ. સૌથી પહેલા થોડુંક તેલ નાખીએ વઘારમાં આપણે. ઓકે, આ ડુંગળી, ડુંગળી, ગ્રીન મરચાં હોય છે, ગ્રીન મરચા, આ નમક. નમક, મીઠું. આ તમને સ્ટ્રીટ પર રોટલો વેચવાનું ક્યારથી તમને આઈડિયા આવ્યો? આ આપણે 3 વર્ષ જેવું થઈ ગયું છે. અચ્છા, રોટલો વેચીએ છીએ એનો. અચ્છા, હેલ્ધી એકદમ. હા, હેલ્ધી. અને બધું ઘરેથી જ ઘરેથી જ બધું. બધું બનાવીને લાવીએ. ઓકે, આ ટમેટા, ટામેટા, આ લસણ જે પેસ્ટ બનાવેલું હોય એ બી એકદમ ઘરનું. છે એ બધું ઘરનું. ઓકે, પેલું બહારથી તૈયાર આવી એ નહીં. ના, એ નહીં, ઘરે જ લાવીને બનાવવાનું. આ ચટણી છે લાલ લસણની. ઓકે, લાલ લસણ. હવે એમાં આપણે ગરમ મસાલો હોય છે, ઓકે, ગરમ મસાલો, ધાણા જીરું, ધાણા જીરું, લાલ મરચું, લાલ મરચું, આ છાશ. ઘરની છાશ. હા, ખાટી મીઠી હે ને? હા, ખાટી હોય. ખાટી હોય. વઘાર રોટલો છાશ વાળો થોડોક ખાટો હોય તો જ મજા આવે. મજા આવે, હા. આ અહીંયા પછી રોટલો આવી છે, ગયો આપણે રોટલો. ટુકડા કરીને જ લાવીએ રેડી. ઓકે, અને આપણે હવે મિક્સ કરીને થોડુંક ગરમ હા, થાય થોડુંક મિક્સ થઈ જાય, રોટલો ને છાશ ને પાકી જાય. ઓકે, આપણા રોટલો રેડી હે ને? હા, છાશમાં વઘારેલો રોટલો. ઓકે, શું છે એની પ્રાઇસ? આ 80 રૂપિયા. 80 રૂપિયા પર દાણા. છાશમાં વઘારેલો રોટલો કમ્પ્લીટ.